વિસ્તારમાં આવેલ સ્નેહ રેસિડેન્સીના ફ્લેટમાં ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડી આઈપીએલમાં કલકત્તા અને હૈદરાબાદની ફાઇનલ મેચ પર સટ્ટો રમતા 2 સટ્ટડિયાઓને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે। આઈપીએલમાં કલકત્તા નાઇટ રાઇડર્સ અને સનરાઇઝ હૈદરાબાદ વચ્ચે ફાઇનલ મેચ રમાઈ રહી હતી, જેથી સટ્ટડિયાઓ અને બુકીઓ ફાઇનલ મેચ પર સટ્ટો રમતા હોય પોલીસ દ્વારા સતત તેના માટે વોચ રખાઈ હતી, જેને લઈને વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી। આ દરમિયાન સમા સંજયનગર વિસ્તારમાં અમિત સોરઠિયા ઓનલાઈન ક્રિકેટ મેચનો ક્રિકેટ સટ્ટો જુદી જુદી આઈડી આધારે રમાડી રહ્યો છે તેવી બાતમી મળી હતી। કેકેઆર અને સનરાઇઝ હૈદરાબાદ વચ્ચેની ફાઇનલ ક્રિકેટ મેચ પર હર્ષ ચૌધરી તથા હર્ષકુમાર સિંહ સહિત અન્ય ગ્રાહકો સાથે સટ્ટો રમે છે, જેના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડો પાડ્યો હતો। ક્રાઇમ બ્રાન્ચની ટીમે હર્ષકુમાર સિંહ તથા હર્ષ ચૌધરીને ઝડપી પાડ્યા હતા। પોલીસે સ્થળ પરથી 15 મોબાઈલ ફોન, 2 લેપટોપ સહિત 1.35 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો, જ્યારે અમિત સોરઠિયા હાજર નહીં મળતા તેને વોન્ટેડ જાહેર કર્યો હતો।